हेलो चेक राजधन आओ जीवन जो मन कराजधन अरे भला यही जड़ रहे नहीं को अरे मोटे जो घड़ी ये जाई आवा सत्संग तो जीवन का ये मटे अमी भरेली ये नजर रे राखो आई अमी भरेली नजर रे राखो मेवाड़ी खूब खूब धन्यवाद कि ज्या मित्रों गोकुल जवू पिछड़िया गाम मळ्युं होय एमणे आंगणे ज्या लौकिक मांथी अलौकिक कार्य करवानुं आवो पाटीदार समाज मळ्यो होय अने तन मन धनथी आवा अलौकिक कार्य निहाळवा माटे ज्या आमंत्रित थता होय कि आज आनंद आज उत्सव आज नेनो माने के सखी हालो ने जाए कि आज अमारे पिछड़िया गाम ने आंगणे मित्रों वर्षे करीचन में अवी ज्या कृष्ण कन्हैयानी कृपा होय मारा नाथनी मेहरबानी होय कि ज्या आवा अलौकिक कार्यनु मित्रों आयोजन थई सके तो यंत्रवंती नहीं पर भावात्मक स्वरूपे श्री कृष्ण कन्हैया ने पामवानुं परम साधन एटले कीर्तन तालाळा तालुको बामणासा गीर राधे कानगोपी मंडल के जेमने मित्रों कृष्ण लीला रमवा माटे ज्यां तमे आमंत्रित कर्या होय अमारा पर एवुं भाग्य कहेवाय आवा गोकुळ जेवा गामने आंगणे कृष्ण लीला रमवा माटेनो मित्रों वारो आवे तो कृष्ण लीला की शुरुआत कृष्ण कन्हैया जय बोलावा थशे माटे शांति थी बेचजो
શાંતિથી સાંભળજો. આ એક અમારી નમ્ર વિનંતી છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. ભગવાન હા સકા, આ કા કોઈ જે નથી બોલતા? ફરી વખત બોલાવો. તમને ખબર નથી? શું સકા? આ પીઠડિયા ગામ 1 નંબર કહેવાય. એટલે ને એની અંદર વાલા સમાજથી માંડી હા હા અને સરદારની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન જ્યાં કર્યું હોય બરાબર. ને એમની અંદર આખું ગામ તમને કોમ જમણવાર કર્યો. બરાબર છે. એમાં ભગવાન છે ને હાસા ઘીનો ઢાળો બનાવ્યો. બરાબર. ને અટાણો માણા વાલા હાસુ ઘી ખાઈ જાય હા, એટલે બોલતોય બંધ થઈ જાય ને હલતોય બંધ થઈ જાય. તેના માટે કોઈ ઉપાય નથી સકા. તેના માટે તો વાલા હું જ્યાં જ્યાં કૃષ્ણ લીલા રમવા માટે જાઉં ત્યાં ભગવાન કેતો જાઉં શું? કે ભાઈ હવે પછી જો આવા કોઈ કાન ગોપીના આયોજન કરવામાં આવે ને હા હા તે દી હાસા ઘીને ઠેકાણે ખોટું ઘી ખાવું. એનું કારણ સકા? એટલે આખી રાત આપણા હમા ઉધરા તો ખાધા કરે એમ. અને બીજા નંબરની અંદર વાલા આવું માયાળું ગામ મળ્યું હોય ને એમને આગળ વાલા આવા અલૌકિક બિલ્ડિંગનું આયોજન કરવામાં આવ્યું હોય ને એમાં ભગવાન તમને કહો આજ તન મન ધનથી સર્વ ગામના મળ્યા હોય ને જ્યાં વાલા ધર્મ અર્થ કામ અને મોક્ષ માટેની જ્યાં ભેટ બોલાતી હોય હા હા ને એમાં ભગવાન જો એક ફેરી જે બોલી જાય બરાબર. તો આખા દિનના જેટલા પાપ કર્યા હોય ને હા હા આ બધા બહાર નીકળી જાય. પછી જાય ક્યાં સકા? આ જે ન બોલે એના પેટમાં. એલા બધું તું હિસાબ રાખતો લાગે. એટલે તો ભગવાન હમણાં જે બોલાવવા માટેનું મેં એક ઇન્જેક્શન બહાર પાડ્યું. એલા એ બધાને દેવાનું સકા? આ વાલા એકને દાવ એટલે પાવર બધે આટો ફરી જાય. તો પછી રાસ નહીં જોવે સકા? ભગવાન એમાં એક કહેવત છે એમાં વળી કેવી કહેવત છે? કે દાંત વગરનું કૂતરું કઈ હા, એને ઇન્જેક્શન ક્યું દેવાય? જો તારી આવી જ વાતો હોય છે. આ વાલા હું હાસી વાત કરું કે દાંત વગરનું કૂતરું કઈ હા, એને ઇન્જેક્શન ક્યું દેવાય? કયું દેવાય? એને દેવાય ભગવાન હો વગરનું. એમ આપી દઉં? આપી દે. હવે અહીંથી જે બોલાવું ને એમાં જે કોઈ બેઠા હોય ઊભા હોય ને આમાંથી જે કોઈ ન બોલે તો એના પડખે વાળાના હમ છે. અને બેનો ખાસ ધ્યાન રાખજો, પાસે હાહુ બેઠા હોય તો જે બોલજો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. ગિરિરાજ ધરણ કી. એ સકા, હજી મને એવું લાગે તારી જય બરોબર અહીંથી બરોબર નીકળી નથી લાગતી. અહીંથી આ નીકળે એમ જ નથી. એનું કારણ? અહીંયા કવરેજ જ ક્યાં છે? એ સકા, પણ જઈને એને કવરેજ ને શું? અરે ભગવાન છોકરાઓના હક પણ કરવા હોય ને તો કવરેજ હોય તો થાય. તેના માટે શું કરવું પડે? એને માટે વાલા થાંભલા ઉભા કરવા પડે. પેમાં તો બહુ વાર લાગી જાય છે. અરે નેટનો યુગ છે, થાંભલા ઉભા થઈ જાય, એરિયલ લાગી જાય હા. અને સીધી જે વૈકુંઠમાં ભગવાન શ્રી કૃષ્ણ કનૈયાને પણ ખબર પડી જાય હા, હા. કે આજ પીઠડિયા ગામને આંગણે બરાબર કાંઈક અલૌકિક કાર્ય થતું એવું દેખાઈ જાય. હા તો કરી બતાવો. તો મિત્રો આજ આપણે તન મન ધનથી અહીં પધાર્યા હોઈએ ને જ્યાં આજ આવો રૂડો સમાજ મળ્યો હોય, જો આ રૂડા સરદાર મળ્યા હોય તો વાલા એવી જે બોલાવવી જોઈએ કે અડખે પડખેના ગામથી માંડી તાલુકાથી માંડી ભગવાન શ્રી કૃષ્ણ કનૈયાને પણ ખબર પડવી જોઈએ કે આજ પીઠડિયા ગામને આંગણે કાંઈક અલૌકિક કાર્ય થતું એવું દેખાવું જોઈએ. તો મિત્રો હાથ ઉષા કરીને ભગવાન એક ફેરી બધાઈને જે બોલવાની છે વાલા બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. ગિરિરાજ ધરણ કી. બોલો આપણે ગુરુદેવ. આ તકલીફ થઈ. એ સકા, જય બોલવામાં કઈ તકલીફ થતી છે? જ્યાં જાવ ત્યાં આજ ઉપાધિ આવે. શું તકલીફ થઈ ગઈ? અહીં વોડાફોન ને આઈડિયાનું કવરેજ નથી. હાથી ના હોઈ શકે, એમાં શું થયું? એમાં શું થાય વાલા? અહીંયા તો જીઓના કવરેજ બેસી ગયા. જઈ લે મગર રાંડલમાં લોટે ધુબાકા મારે ને. હે ઠાકોરની મહેરબાની છે હો ભાઈ. અને આમાંથી એક કવરેજ મારે ઘેર વહી ગયું. બરાબર. મારા ઘરનાને ખબર પડી કે ભૂરાને ના પાડી હતી તોય પીઠડિયામાં જમાવટ થઈ. એમ દાબા ધન ધન
પ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ પરમાનંદમ શ્રી કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. સમાય સમુદ્ર નિમાય. સરસ્વતી સમરૂમાં શારદા અને ગુણપતલા ગોપાલ અવિચળ વાણી માતા મુજને આપજો. મારી જીવને જસ હો
આવે હો મહારાજ રસધારી રે વાલા જમતો રસધારી રે વાલો રમતો જાવે રસધારી રે વાલા રસધારી રે હાલો
કૃષ્ણ કનૈયાલાલ કી જય. હે સખા બોલો વાલા બોલો. આ ગામ કોના છે? આ કાંઈ પૂછાય એમ જ નથી. એટલે આ તમને કહું પંખીના માળા જેવડું ગામ છે. હા હા અને આ ગામમાં મેં પગ દીધો ને બરાબર. તો આ ગામની આખી તાસીર શું છે ને એ મને ખબર પડી ગઈ. સખા હા હજી આપણે અહીંયા આવ્યા એની થોડીક ક્ષણો થઈ, હા એટલી વારમાં તને ગામની તાસીરની ખબર પડી ગઈ? હા ભગવાન, આ ગામમાં મેં પગ દીધો તો મને એની તાસીરની ખબર પડી ગઈ. એમ કે મેં એવું નક્કી કરી લીધું શું કે આની કોની ડિસ્ટ્રિક્ટની અંદર એટલા બધા આ ગામડા આગળ કેમ છે ને આપણું ગીર વિસ્તાર કેમ પાછળ છે, હા હા એ આજ મેં આખું નક્કી કરી લીધું. બરાબર. કેવી રીતે આગળ છે આજ મેં પાકું કરી લીધું. એટલે એટલે તમને કહો આટલું બધું આ ગામ આવડું નાનકડું ગામ હોય હા હા અને આવા સમાજ, આવા સરદારની પ્રતિમા, હા હા અને આજ તમને કહો આવું રંગીલું ગોકળિયું બનતું હોય હા હા તો એનું કારણ છે ને મેં આખું નક્કી કરી લીધું. એટલે તારે કહેવાનું શું? કહેવાનું વાલા એમ છે કે આપણા ગીર વિસ્તાર કરતા આની કોના ગામડા કેમ આગળ છે એ વાત કરું ને તો તમને મોજ આવી જાય. એમ હા તો બતાવો. એનું કારણ શું છે ખબર છે? શું? અહીંયા ભાઈઓ કરતા બેનો બહુ હોશિયાર છે. સખા તું અહીંયા શું બોલ્યા ની તને ખબર છે ને? આ બીજી વાત ના આવે ભગવાન, મેં આખું નિરીક્ષણ કરી લીધું. સખા હા આપણે છેક 200 કિલોમીટરથી દૂર આવ્યા, હા અહીંયા આપણું ગામ નથી અને અહીંયા આવીને તો આવી વાતો કરે. અહીંયા આપણે સવારે અહીંથી પાછું ઘરે જવાનું છે. એમાં કાંઈ નડે નહીં આપણને. પામજો, અહીંયા મારે પૂછવું પડે સખા. અરે ગમે એને પૂછ લ્યો, પ્રમુખને પૂછ લ્યો, સરપંચને પૂછ લ્યો. સખોય હાથમાં આવી બીજી ગયો. વાત ના આવે વાલા, તમને હું નક્કી કહી દઉં હા. કે અહીંયા ભાઈઓ કરતા બેનો બહુ હોશિયાર છે. કઈ બાજુ બેઠા પ્રમુખ સાહેબ? શું નામ છે પૂછી લ્યો. દિલીપભાઈ. દિલીપભાઈ, વિજયભાઈ. વિજયભાઈ અમારા સખાજી વાત કરે સાચી છે? પ્રવીણભાઈ કઈ બાજુ બેઠા? એ તમને કહી દઉં, શું? પ્રવીણભાઈ ને પૂછો કે વિજયભાઈ ને પૂછો, હા કોઈ તમને જવાબ આપશે નહીં. એનું કારણ? બધા ભેગા જોવા આવ્યા હોય ને. સખા પણ અહીંયા બધું જો મારું મિત્ર મંડળ બેઠું ને બધું, હા એમને મેં વાત કરી, એમના તરફથી મને એવું કહેવામાં આવ્યું કે તમારા સખાજી જે વાત કરે ખરેખર સત્ય હોય તો કંઈક સાબિતી આપવી પડે. બરાબર ને? અરે વાલા, સાબિતી નહીં, તમને અહીં પુરાવો આપી દઉં હા કે અહીંયા આ ગામમાં ભાઈઓ કરતા બેનો બહુ હોશિયાર છે. સખા બરાબર વિચારીને બીજી બોલજો. વાત ના હોય ને ભગવાન, મારો પુરાવો ખોટો પડે ને હા તો આજથી અહીં બંડી પહેરવી બંધ. બીજી વાત ના આવે, હું ભગવાન હમી વાત કરવી આ. સખા હા બરાબર નક્કી કરી અરે લીધું. બીજી વાત ના આવે. જો અહીંયા બધા નક્કી કરીને જ બેઠા હો, જરા કે એમાં ખોટું પડશે જ નહીં હાલે. અરે ઈને હા પાડવી પડે. એમ? હા કે અહીંયા ભાઈઓ કરતા બેનો બહુ હોશિયાર છે. હા તો બોલ કઈ રીતે? ભગવાન અહીંથી નજર કરો, છોકરા બધા જણ પાસે જ છે. એમાં સાચો સખા, સાચો ભાઈ. અને એમાંય અમારે પાછા જણ એટલા ભોરા, અહીંયા આવતો મારો દીકરો, અહીંયા આવતો ને પછી ભલે આખી રાત સટાપટા લેવા પડે. ને એમાંય તમને ભગવાન પાછું એક નક્કી કરી દઉં. શું? કલાક પછી આની કોરથી કોઈ છોકરું ઉઠીને આની કોર આવે ને હા એટલે સમજી લેવાનું કલાકના વારા છે. તું આમાં બહુ ઊંડો ઉતરી ગયો. અને એમની અંદર વાળા ગિરિયા ધારણ થઈ ગયો હોય, કૃષ્ણ લીલા રમાતી હોય, ગોકુળિયા જેવું ગામ મળ્યું હોય. હા હા એમની અંદર વાળા ધર્મ અર્થ કામ અને મોક્ષ માટેની ભેટ બોલાતી હોય. હા હા ત્યાં વાલા પૂછવાની વાત જ ના આવે. એટલે આપણા વૈષ્ણવ જ હોય. પરમ વૈષ્ણવના હા અરે સખા પરમ વૈષ્ણવની કુંજ કલંદર તો મેં રસ્યો તો રાસ. વાલા ઈ જ ગલી છે ને ઈ જ ઠેકાણું છે. તો મારે પણ અહીંયા રાસ સમો છે અરે સખા. ભગવાન આપણને કોણ ના પાડે. તો હાલો સખા આપણા બાલ સખા બાળકોને બોલાવો અને રાસની રમઝટ બોલાવી. એકેય આવે એમ નથી. એનું કારણ? હું છે ભગવાન આની કોર છે ને વણમાં ને પાથરા પર વરસાદ થયો બહુ, એટલે પાથરા ફેરવીને થાકીને એક કોર બેઠા બધાય. સખા
પણ બાલકુંવર તો આપણો રાસ અધૂરો રહી જાય. અટાણે ભગવાન બાલ સખા વિના કઈ અધૂરું રેમ જ નથી. એટલે એટલે જગદી ભગવાન બાલ સખાનું સાબડું હતું ઊંસું. હા હા તેદી દીકરીઓના સાબડા હતા હેઠા. બરાબર. પછી આ બાલ સખાને એના મમ્મીને પપ્પા છોકરી જોવા મોકલતા. હા હા અને જોવા જાતો તેદી કાકાનો છોકરો નહીં, માસીનો નહીં, ફઈનો નહીં, હા એના મિત્રને લઈને જોવા જાતો. બરાબર છે. અને જોઈને આવ્યા પછી એના મમ્મીને પપ્પા પૂછે કે ભાઈ ગમ્યું? હા તેદી વાલા આ બાલ સખો એમ કહેતો તો કે મારા મિત્રને પસંદ નથી. એમ અટાણે એમ કહે ને કે માસીને ગમતું નથી કે તોય હક પણ કરવું. એનું કારણ કે આ ભૂડું દેખાના હેઠા. તૈયાર શું થાય છે કા? આયા વાલા આગળી બાલ સખાને બોલાવશું. ઓગળી બાલ સખા બે આપણે થાવું 21. હા અને 21 જણા રાસલીલા રમવા માટે વીરગા ને હા હા તો જેટલા પાછળ ઊભા નહીં બધા ઘર ભીતર થઈ જાય. સખા આપણો રાસ તો અધૂરો રહી જાય. અરે વાલા હું ત્યાં ધૂરો રહેવાની વાત ના આવે. અને જો ભગવાન તમારા અહીં વૃંદાવન ખડું કરવું હોય, હા, હા. રાસલીલાની જમાવટ લેવી હોય, હા એટલે નામ દઉં ને તો તમને મજા આવી જાય. અરે તો જલ્દી બતાવો સખા. વાહ વાલા વાહ. તો વાલા તેડાવો. અરે હા સખા, ખરેખર જો રાધા ગોપીજી અહીં પધારી જાય તો આપણો રાસ અલૌકિક થઈ જાય. તમારું પણ ભગવાન બોલ્યું નથી થતું. કેમ? હું તો કહું આ બધું અમારી પાસે છે પણ તમે હાસવીને બેઠા. સખા રાધે તો રાધે છે સખા. એટલે મારા ઘરના નથી બાંધતા. અરે એમ નહીં સખા, પણ જો રાધા ગોપીજી અહીં પધારી જાય તો ખરેખર આપણો રાસ સંપૂર્ણ થઈ જાય. તમને એક વાત કહું. બતાવો. જેદી વાલા વૃંદાવનની અંદર રાધા ગોપીને બોલાવી હા ને જે તમે સંપૂર્ણ રાસ કર્યો તો હા હા ઈ રાસ અટાણે અમારી બધાયની ઘેર ઘેર હાલે હજી પૂરો નથી થયો. સખા પણ જો આ વંદાવંદર રાધા ગોપીજીને બોલા હોય આપણે કંઈક બહાનું તો બનાવવું પડે સખા. અરે આયા વાલા બાનાની જરૂર પડે જ નહીં. એટલે ચારી કોર કવરેજ પકડે જ છે. એટલે તારે કહેવાનું શું? ખાલી રાધા ગોપીના નંબર આપી દો. હા એટલે આ વિજયભાઈ બેઠા જ છે. બરાબર. એની પાસેથી આગળ મોબાઈલ લઈને ઠપકારું એટલે આગળ ઢગલો. સખા આપણે રાધા ગોપીજીને બોલાવવાના છે, નહીં કે કોઈ બીજું માટે આવું ત્યાં ન ચાલે સખા. મોબાઈલ ના હાલે. ન હાલે. મોબાઈલ ના હાલે. અરે ના હાલે સખા. અમારે ત્યાં મિસ કોલમાં જાય ને આવે કાં ભાઈ. સખા હા. મેં તને હમણાં જ કહ્યું ને કે રાધા ગોપીજીને આપણે માનભેર આમંત્રણ આપવું પડે સખા. તમને એક વાત કહું. બતાવો. જો વાલા આજના માણસને મોબાઈલ બાબતમાં હેરાન કરી દીધો હોય, ઘરથી વાડીથી દુકાન, દુકાનથી કારખાનું, કારખાનાથી આજ રસોડા સુધી, હા હા અને આજ વાલા આ મોબાઈલ કોઈને ઘેર ઘેર હકવા લેવા ન દેતો હોય, હા આ વાંક બધો તમારો છે ભગવાન. મારો સખા. વાલા તમે શીખવાડ્યું. એ કઈ રીતે? કનૈયા આ કાળા માથાના માનવીને તો કાલ ખબર પડી કે આને મોબાઈલ કહેવાય. હા હા ને આજના મોબાઈલમાં વાલા પાવર જોઈએ, પૈસા જોઈએ, કવરેજ હોય ત્યાં હાલે. હા ને આજથી 5095 વર્ષ પહેલા બરાબર. નંદ બાવાએ તમને એવો મોબાઈલ ઘડાવી દીધો કેવો સખા? કે જેમાં પાવર ન જોઈએ, પૈસા ન જોઈએ, ને કાયમી માટે કવરેજમાં જ હોય. એટલે એટલે આપણી બંસરી. અરે હા સખા, ખરેખર અમારા બંસીના સુર દ્વારા યમુનાના નીર અને વવંડાવનના ઝાડ પર સ્તંભ થઈ જાય તો એ રાસ સમવા માટે ગોપીજન કેમ નહીં પધારે? એમાં ભગવાન તકલીફ છે. એમાં વળી શું તકલીફ છે? બંસી વગાડો, યમુનાજીના નીર થંભી જાય વાત માની લઉં. હા યમુનાજીને કાંઠે કદમના ઝાડવાના પાન હલતા બંધ થઈ જાય માની લઉં. હા આ રાધા ગોપીનું નક્કી નહીં. એનું કારણ સખા? ભગવાન ઈ કહેવાય બાયુ. એમાં શું થયું? જો ઘરમાં હાલતું હોય ને તો સા કદીએ નકર જાય એમનેમ. સખા જો મારા બંસીના સુર એમના સુધી પહોંચી જશે ને તો જરૂર પધારશે. તો વગાડો બીજું હું. એ પ્યારી એ પ્યારી હને પ્યારી એ મેરી ગોકુલ ગોપ મેરી મન
પધારી વૃંદાવન બતાવું રે બંસી બજાવું રાધા બંસી બજાવું બંસી બજાવું રાધા બંસી બજાવું કૃષ્ણ કનૈયાલાલ કી જય. સખા આજે મારા બંસીના સુર સાંભળી પણ રાધા ગોપીજી ન પધાર્યા માટે કહો સત્ય માર્ગ બતાવો કે રાસમા માટે વૃંદાવનની અંદર ગોપીજન વેલાસર પધારી ગયા. ભગવાન આવી બસુરી બંસી વાગે ને હા હા તો રાધા ગોપી હું આમાંથી આગળ અડધા અંતર્ધ્યાન થઈ જાય. સખા મારા બંસીના સુર તો બરાબર હતા પણ કદાચ ગોપીજનના કામમાં કે વ્યસ્ત હોય મારા બંસીના સુર એમના સુધી ન પહોંચ્યા હોય ના પણ પધારે. મને વાલા એક તો તમારી કોઈ વાત નથી સમજાતી. કઈ સખા? વાલા જઈએ જઈએ તમારે વૃંદાવનમાં રાસલીલા રમવી હોય હા હા તઈએ તઈએ તમે બંસી વગાડો બરાબર. પછી રાધા ગોપી આવે ના આવે તો તમે ઢાકો કેમ? એમાં આવી ક્યાં વાત આવી સખા? અમારે આમ ના રહે. તમારે શું થાય? અમારે સા મોરો થાય ટોપડી જાય ફરિયામાં. એટલે તો દુખી છે સખા. એટલે તો આમાં રહ્યો તો હું કરજો. હવે તું બરસા ન જા અને રાધા ગોપીજીને તારી સંગાથે તેડી જા. એટલે હું બરસા ના જાઉં. હા રાધા ગોપી માર ભેગા હાલતા થઈ જાય. કેમ નહીં? ભગવાન પેલા વેલા તમારા મામા આવ્યા તો તમારે મેળ નથી. ના સખા તો તમારા વાલા હગા મન લઈ ગયા નથી. અહીંથી શરૂઆત કરી દે. એટલે શરૂઆત એટલે વાલા અટાણે બાના સિવાય ક્યાંય જવાય એમ નથી. એમાં બાનાને શું કરું? અરે ભગવાન અટાણે છે મંદી. એટલે મારી પેલા ત્યાં બીજા બે બેઠા હોય. તેમાં તને શું ફરક પડી જાય? મને ફરક એટલે વાલા અટાણે અમારા ગીરના ગામડામાં ગોપિયું બાદથી આવવા માંડ્યું. વાપી ને વલસાડ ને ગોધરા ને યુપી મહારાષ્ટ્ર. સખા અરે એમાંય ભગવાન અમારા ગામડા ગામમાં 60-70 વર્ષના માજી તો હિન્દી બોલવા માંડ્યા. આટલો બધો બધા? અરે વાલા ગામડું ગામ હોય હા હા ત્યાં દૂધ પુત્ર ને દૂધાળા ધુબાકા જતા હોય. હા પછી હવારના પોરમાં નબળા માણા હોય ને સાય લેવા આવે. બરાબર. એમાં અમારે રસોડામાં ગોધરાવાળા કરતા હોય ભાખરી. હા હા બા બેઠા હોય હિંડોરે. હા નબળું માણા આવીને કે મળી સાય આપો. બરાબર. બા હિંડોરે થી બેઠા થાય. હા ઓસરીને કોરે આવે. હા હા પરબારું ઠપકારે. શું કે? અમારે ક્યાં દુધાણા હે? તય મને ખબર પડી કે આ ગુજરાત સરકાર પાસેથી હિન્દી ન શીખ્યા પણ ગોધરા વાળાએ આટો ફેરવી દીધો. અહીંયા શું થાય છે? કા અહીંયા ભગવાન બાના વિનાના જાય ને તો આવીએ ઠાલે ઠાલા. તો બોલ શું બાનું આપું? તમે આપો ને માથા કો શું કર્યું ભગવાન? એકવાર માગી તો જો સખા. ઈ બધી દેવા લેવાની પ્રથા હતી. રામા અવતારમાં વહી ગઈ, કૃષ્ણ અવતારમાં નહીં. હજી તે કઈ માગ્યું તો નથી સખા. પાકું છે. પાકો જોઈને સખા. રાસલીલા રમવી જ છે. રમવાની જોઈ તમે ના આપો. પછી તે કઈ માગ્યું નથી સખા. કર્યો આપણી બંસી આપો. બસ સખા. તે માગીને એક પ્યારી બંસી માગી પણ સખા રાધા ગોપીના વિરહમાં એ જ મારો એક આધાર છે સખા. એટલે ભગવાન અમે કઈ ફૂટબોલના દડા સહિત પાટું માર્યું ત્યાં જાય. અરે ના સખા નહીં એક વાહના કટકામાં ના પાડી દો એટલે અમારે વાહિદા જ કરવાના. એવું નથી સખા. જો તું બરસાના જતો રહીશ ને આપણા બાકીના સખા આપણી ગૌધીનો ચરાવવા માટે આવા વંદરાવંદર જતા રહેશે તો હું તો એકલો થઈ જઈશ સખા. એક બંસી જ મારો આધાર છે. તો ભગવાન તમારે જોઈએ અમારે ન જોઈએ હું કરું. હું તને કાગળ લખી દઉં. એ કાગળ લીધું રાધા ગોપીજીને આપજે, જરૂર પધારી જશે. તમારી પાસે પણ આઈડિયા પડ્યા. હા એટલે કાગળ તમે લખી દો. લખી દઉં. રાધા ગોપીને આપું. હા મારે હાલતા થઈ જાય. બરાબર. આ મોબાઈલ તમે બહાર પાડ્યો એનો વાંધો નથી. હા હા આ મોબાઈલ ને કેમ હાંકવો શીખવાડ્યું હોય ને તો તમે શીખવાડ્યું. કઈ રીતે સખા? ભગવાન પેલા વેલા તમે બંસી વગાડી, વગાડી, રાધા ગોપી ના આવ્યા. ના આવ્યા. એવી રીતે અમારે અટાણે પેલા મોબાઈલમાં રિંગ મારે. હા હા એટલે ઘેર હોય એટલે કોઈ ઉપાડે નહીં. ના. હવે તમે કાગળ લખીને મને મોકલો. હા એવી રીતે અટાણે અમારે મોબાઈલમાં મેસેજ મોકલાઈ લો. આ શીખવાડ્યું કે નહીં? આને ને શું? આ કાગળ લખવાનો કે ને મારે જ લખવો પડે. રાધા ગોપીની જરૂર કે ને મારે રાસે રમવું કે ને મારે એમાં અમારે શું કઈ લેવા દેવા?
એસકા આપણે બધાને સંગાથે જ રાસ સન્માનો છે. અરે વાલા સંગાતની વાત મેલી ગયો. અમારે આની કોઈ એક ને એક દીકરો હોય, 20 વીઘા જમીન હોય, રાજકોટમાં કારખાનું હોય. હા, હા. આ દીકરાને વાસ્તે ગાસ્તે પહેરાવે, ગામ આખું ધુવાળાબંધ જમાડે, ગાયુંની બેન પાટી લેવી, લાખો રૂપિયા ગાયું માપે. હા, હા. આ દીકરો પૈને એના ઘરમાં ગોપી આવે, હા. ઈ ગોપી આવ્યા પછી ઈ દીકરો હગા માવતરનો થાતો નથી. એટલે તકલીફ ન્યા છે. ત્યાં શું તકલીફ છે? ન્યા વાલા ઈ તકલીફ છે કે રાધા ગોપી આવ્યા પછી તમે મારા થવાના નથી. સખા પણ હું તને ખાતરી આપું છું કે આપણે બધાને સંગાથે જ રાસ સન્માનો ના છે. વાલા ના, આ તો પીઠળિયા ગામ એટલે જોઈને કામ કરે. એટલે તારે કહેવાનું શું? વાલા આવડો કાગળ લખાતો હોય, હા, હા. એ કાગળમાં અમારું નામ ક્યાંય ના આવે. એમાં તારે શું નામની જરૂર? ભગવાન નામ ઉપર આખી દુનિયા હાલે. એટલે એટલે આગળ ગમે કઈ ફાળાની ભેટ બોલાતી હોય ને, હા, એમાં નામ બોલાઈ જાય, ભૂલાઈ જાય ને તો પડખે વાળા એને ખેંચી લે, આની કોઈ આવતો રહે. તો બોલ કઈ જગ્યાએ નામ રાખવું? લીખીને તમારું કરો ને, હા, હા. હેઠે આટલું ખાલું રાખજો. એનું કારણ એ હસ્તક મારું ઠપ કરો એટલે ન્યા ખબર પડે કે આ ભગવાનના કાંઈક અંગત માણા હોય. કઈ વાંધો નહીં, પણ જેમ બને એમ વેલાસર આવી જાજે. તને કેટલા વાગ્યા ભગવાન? એમાં મુંજાઈ શું ગયો? કઈએ જાઉં કઈએ પાછો આવું? મારો રથ લેતો જા. રેવા દો. કેમ? તમારો રથ છે ને આખે આખો હોનાનો છે. એમાં શું તકલીફ છે? અરે રસ્તો છે ખરાબ. એમાં કઈ વાંધો નહીં. અરે સખા. એક બે હોનાના પુતરા તૂટી ગયા ને, હા, તો એ પીઠળિયા ગામમાં જેટલા ઘર જમાયું છે ને એ આવશે મારી વાહે ત્યાંય બધાનું શું કામ? આ હોનાના પતરા વીણવા. એક કામ કર, તારો રથ લેતો જા. રેવા દો વાલા. કેમ? બાયને કઢાય એમ જ નથી. તો બરાબર સાફ સફાઈ નહીં કરતો હોય. અરે ભગવાન ઓણ તો એવો વરસાદ થયો તે આડે ધૈર ધોવાઈ ગયો. અચ્છા, તો ઘોડા નબળા પડી ગયા છે. અરે ઘોડાને તો ઓણ માંડવીમાંથી બાયણે નીકળવા જ નથી દીધા. સખા રથ બરાબર, ઘોડા બરાબર, તો હવે શું તકલીફ છે? તકલીફમાં હું છે વાલા, મારો રથ છે ની ફાઇનસ ઉપર. તેમાં શું તકલીફ છે? 2 હપ્તા સડી ગયા. એમાં કઈ વાંધો કાંઈ નહીં. નહીં, ઓલા રોડ ને કાંઠે બેઠા, મારો રથ જાહે, તમારી રાસલીલા અહીંયા જ રહે. એ બધી વ્યવસ્થા ત્યાંથી કરે. પાકું હાલો. કોઈ ગોકુળ મથુરામાં જાય રે, આવો લખીએ આજ લખીએ એ કાગળિયો રે પ્રેમનો, લખીએ કાગળિયો રે પ્રેમનો. કાગળિયો રે હરી પ્રેમનો લખી ગયો, કાગળિયો રે વાલા પ્રેમનો. રાધાને 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 તેડવા જાય રે, લખીએ આવો લખીએ આજ લખીએ કાગળિયો રે પ્રેમનો, લખીએ કાગળિયો રે પ્રેમનો. કોઈ રાધાને તેડવા જાય રે, લખી દઉં કાગળિયો રે હરી પ્રેમનો લખી
વિધ વિધ લખું સમાચાર જહાદી નથી કોઈ અમે જહાદી નથી કોઈ અમે લખીએ રાધા ગોપીજીને જઈ આટલો સંદેશો તો જરૂર દેજે કે રાસ સમા માટે વૃંદાવનની અંદર ગોપીજન વેરાસર પધારે વાંચી વેલા તમે રાધા 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 વાંચી વેલા પધારજો ને કતિ જલ જમુના નથી કનૈયાલાલ કી જય
કૃષ્ણ કનૈયાલાલ ભેટ બોલવાનું કે પપ્પા મેળો કરવા જવું જ? મેં કીધું ભાઈ મેળો કરવા જવાય, રૂપિયા બગડે, ઉજાગરો થાય, થાકી જઈએ. એ કે નહીં પપ્પા નહીં, મેળો કરવા જવું જ. ને ભાઈ અમે ગયા મેળો કરવા, ત્યાં તરબૂચની રેકડી દેખી ગયો. કોણ? મારો જીગલો
મને કહે પપ્પા હું કહું હા એક તરબૂચ તો લ્યો તરબૂચ